સામાન્ય રીતે જમ્યા પછી વ્યક્તિને મીઠાઈ ખાવાનું મન થાય છે, એટલે કે ક્રેવિંગ થાય છે. પરંતુ શું તમે ક્યારેક વિચાર્યું છે કે આવું કેમ થાય છે? થોડા સમય પહેલા આ વિષય પર કરવામાં આવેલા સંશોધનમાં કેટલાક આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા કારણ એ છે કે જ્યારે શરીરમાં અમુક પોષક તત્વો ઘટી જાય છે ત્યારે આ ક્રેવિંગ થાય છે, જેમ કે મેગ્નેશિયમ અને ઝિંક, જે બ્લડ શુગર લેવલને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. અને જો આ મિનરલ્સ ઓછા થઈ જાય છે ત્યારે આવા પરિણામો જોવા મળે છે. આ પછી જ્યારે બ્લડ શુગર લેવલ ઓછી થઈ જાય છે, જેથી શરીરને એનર્જી જરૂર પડે છે, ત્યારે શરીરમાં મીઠાઈ ખાવાની લાલસા એટલે કે ક્રેવિંગ થાય છે. કારણ કે મીઠો ખોરાક ખાવાથી શરીરને ઝડપથી એનર્જી મળે છે. એના સિવાય હોર્મોન્સ ઇમ્બેલેન્સ, ખાસ કરીને સ્ત્રીઓને પીરિયડ્સ કે મેનોપોઝ દરમિયાન પણ મીઠાઈની ક્રેવિંગ થાય છે. અને વધુ મીઠાઈઓ ખાવાથી આપણા આંતરડામાં રહેલા બેક્ટેરિયા જ્યારે ઇમ્બેલેન્સ હોય છે, તો આ પછી પણ સ્વીટ્સની ક્રેવિંગ થાય છે. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.